વિસ્તાર તળેટીમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આજથી 5 દિવસ ભવનાથ તળેટીમાં યોજાશે મહાશિવરાત્રીનો મેળો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। મારું નામ વિશાલ પંડ્યા છે। અમે બ્રાહ્મણ છીએ અને મહાશિવરાત્રિના પર્વે અમે સુરતથી આવ્યા છીએ અને લગાતાર 10 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ। ભોજન મહાશિવરાત્રિનો પર્વ છે 26 તારીખે, તો સાધુ સંતોના દર્શન થાય, ભવનાથ દાદાના દર્શન થાય, અમને ભોજન થાય છે અહીંયા અને સાધુ સંતોના દર્શન કરીએ છીએ। ખૂબ જ આનંદ આવે છે અને મહાકુંભનો જે મેળો ગયો એ પછીનો મહાશિવરાત્રિનો મેળો હર વર્ષે અમે તો બહુ આનંદ આવે અમને। અને ઇન્ડિયાનો પહેલામાં પહેલો જો મેળો કહેવાય તો મહાશિવરાત્રિ જૂનાગઢ અને કુંભ પછીનો એક આ મેળો છે। તો ભાવિક ભક્તોને બધાને આમંત્રણ છે કે ખૂબ લાખો સંખ્યામાં પધારો અને ભગવાનના દર્શન કરો, સાધુ સંતોના દર્શન કરો, શાહી સ્નાનના દર્શન કરો અને ખૂબ જ આનંદ આવે છે। અને માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હંમેશા આપણને બધાને ખુશ રાખે। સાધુ સંતોના દર્શન કરો, નાગા બાબાના દર્શન કરો અને ખૂબ જ સૌને ભોળોનાથ ખુશ રાખે એવી ભોળાનાથને પ્રાર્થના। હર હર મહાદેવ, જય શ્રી રામ। મસરૂભાઈ કાંકરેજ તાલુકો શાદાભાઈ મસરૂભાઈ રબારી કાંકરેજ તાલુકો બનાસકાંઠા। 50 વર્ષથી મેં આવો છો, ભવનાથ ભગવાનના દર્શન કરો છો અને મેળામાં રહો છો અને આનંદથી રહો છો, સુખ શાંતિ ભજન ભોજન તો આ મેળામાં જ પૂરું થાય છે અને આનંદ રહેશે, અમારે બહુ આનંદ રહેશે અને ઘણા વર્ષોથી અમે આવો છો। અમને બહુ અમારા ઘરે સુખ શાંતિ, અમને સુખ શાંતિ અને આ મેળાનું ભજન ને ભોજન તો આ શિવરાજ આ ભૂમિ પૂરું કરે છે। મફત રહેવું, મફત ખાવું, કોઈ પાસે કોઈ માગવાનું નથી હોતું। આનંદ આનંદ ને આનંદ રહેશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।